કેમ છે વિદ્યાર્થી મિત્રો? આપની યુટ્યુબ ચેનલ ગૌરવ સર ટ્રિક્સવાલામાં હું ગૌરવ દાણીધારિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમુક પ્રશ્નો એવા હોય છે કે જે પરીક્ષામાં વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરેલા હોય તો તમને રોકડિયા માર્ક્સ અપાવે. એમાંનો એક પ્રશ્ન એટલે કહી શકાય સમસંબંધના પ્રશ્નો. સમસંબંધના પ્રશ્નો અત્યારની પરીક્ષામાં તમે જોવા જાઓ તો લગભગ વધારે પૂછાવા માંડ્યા છે. એમાંય રિઝનિંગનું ભારણ બધી પરીક્ષામાં વધતું જાય છે. ગુણ તમે જોવા જાઓ તો અમુકમાં 30 ગુણના, જેમ કે કોન્સ્ટેબલમાં જોવા જાઓ તો 30 ગુણનું રિઝનિંગ, પીએસઆઈ માટે 50 ગુણનું રિઝનિંગ છે, સીસી માટે 60 ગુણનું રિઝનિંગ છે. તો આવા બધા સમયે સમસંબંધના પ્રશ્નો ગણવા જરૂરી છે. એમાંય આપણે નંબર એનાલોજી જેને કહીએ, એટલે કે અંકવાળા સમસંબંધના પ્રશ્નો આપણે ગણવા જરૂરી છે. તો એવા પ્રશ્નો તરફ જઈએ મિત્રો, કેવી રીતે પ્રશ્ન પૂછાતા હોય છે. ચાલો, પહેલો જ પ્રશ્ન આપવામાં આવેલો છે. અહીંયા આપણે એક સમસંબંધ નક્કી કરવાનો છે. 42 ના 84 થાય તો 63 ના કેટલા? બધા લોકોને પહેલી નજરે જોતા એવું લાગે કે 42 આપ્યા છે એના ડબલ કરી નાખો એટલે 84 થાય. તો ખરેખર 63 ના ડબલ કરો તો 126 થવા જોઈએ, જે આપણને ઓપ્શનમાં ક્યાંય આપવામાં આવેલા નથી. તો આપણે શું કરવાનું મિત્રો? તો આવા સંજોગોમાં આપણે પહેલી વસ્તુ કે આ આવ્યા છે કેવી રીતે એ આપણે નક્કી કરીએ તો ખ્યાલ આવે. જેમ કે 42 ના 84 કેવી રીતે થાય છે? 4 અને 2 નો તફાવત લેવામાં આવે. 4 અને 2 નો તફાવત કેટલો આવે? 2. આ 2 આવ્યા છે એનો 42 સાથે ગુણાકાર કરો એટલે 84 થાય છે. તો 6 અને 3 નો તફાવત લેવામાં આવે તો આપણા માટે થવા જોઈએ 3. એટલે આ 2 નો ગુણાકાર કરવામાં આવે 63 ગુણ્યા 3 એટલે આપણો આન્સર આવશે. તો કેટલા આવશે? 3 3 9, છેલ્લે 9 હોય એવા આન્સર આવશે. અને 60 ગુણ્યા 30 180, 3 3 9 એટલે 189 આપણો આન્સર આવે. એટલે આપણો ઓપ્શન કયો થઈ જશે? એ આપણો આન્સર આવી જશે. તો આવી રીતે જ્યારે આપણી પાસે નંબર એનાલોજીના પ્રશ્ન પૂછાય ને મિત્રો, ત્યારે તમારે સરળતાથી ગણી શકાય એવા છે. પણ આમાં લોજિક બહુ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવું પડશે, કારણ કે અમુક પ્રશ્નો એવા છે કે લોજિકથી તમે આન્સર આપી શકો છો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો. બીજા પ્રશ્નમાં શું આપેલું છે? તો કે 8 ના 88 થાય છે તો કેટલા? એમ કે સાહેબ 9 ના 99 થવા જોઈએ. તો 99 કે ઓપ્શનમાં જ નથી આપણી પાસે. તો અહીંયા આપણી પાસે કેવી રીતે આનો આન્સર આવે છે એ જોઈએ આપણે પહેલા. 8 ના 88 કેવી રીતે થયા છે? તો આપણા માટે જોવા જઈએ તો 8 નો વર્ગ કરવામાં આવે. 8 નો વર્ગ કેટલો થઈ જશે? તો કે 64 8 નો વર્ગ થઈ જશે. હવે 64 ના જે બે અંકો છે એને જોવા જઈએ. 64 ના અંકો કયા છે? 6 અને 4. આ બેનો ગુણાકાર કરવામાં આવે તો કેટલા થશે? તો કે 24 થશે સાહેબ. હવે આ બેનો સરવાળો કરવામાં આવે તો કેટલા થવા જોઈએ? 60 ને 20 80 ના 88. આ લોજિકથી આપણે આન્સર આપવાનો છે. તો સેમ વસ્તુ આપણે જોઈએ. 9 નો વર્ગ કરવામાં આવે એટલે 9 નો વર્ગ કેટલો થઈ જશે? તો કે 81 થઈ જશે. હવે 81 માં 8 અને 1 નો ગુણાકાર કરવામાં આવે તો 8 1 8 થઈ જશે. એટલે વત્તા કરવામાં આવે તો 89 આપણો આન્સર આવી જશે. 89 આન્સર આવતો હોવાથી આપણો બી વિકલ્પ આપણો આન્સર આવી જાય છે. તો લોજિક સેમ હશે. જે આપણી પાસે આમાં લોજિક છે એવું જ આપણી પાસે બીજી જોડીમાં લોજિક હશે. આને કહેવાય નંબર એનાલોજી, સમસંબંધના પ્રશ્ન. સીસી અને કોન્સ્ટેબલની પરીક્ષામાં આવા પ્રશ્નો ધ્યાનમાં રાખીને જવું મિત્રો, કારણ કે આવા પ્રશ્નો પરીક્ષામાં આવે તો એક ગુણ જતો કરવો પડે. કેટલી વખત આવા પ્રશ્નો વારે વારે પૂછાતા હોય પણ આપણે મૂકી દેતા હોઈએ છીએ, આપણું લોજિક એમાં ખ્યાલ ના આવતું હોય, એટલે આવા ક્વેશ્ચનો જતા કરતા હોઈએ છીએ. આવા પ્રશ્નો વ્યવસ્થિત એક આખું પેટર્ન આપેલી હોય, એ પેટર્નને ધ્યાનમાં રાખીને જવાબ આપી શકાય છે મિત્રો. જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ. ત્રીજો પ્રશ્ન આપવામાં આવેલો છે. 624 છે એનો જવાબ આવે છે 12. તો 933 નો જવાબ શું આવશે એ નક્કી કરવાનું છે આપણે મિત્રો. હવે 624 ના 12 કેવી રીતે આવ્યા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. તો એનો આન્સર કેવી રીતે આપણી પાસે નક્કી થશે એ જોતું જવાનું છે. તો હવે આપણી પાસે જો 624 માં પહેલો અને છેલ્લો અંક એ તમે જોવા જાઓ, 6 અને 4, એ બેનો ગુણાકાર કરવામાં આવે એટલે કેટલા થાય? 6 4 24 થશે. વચ્ચેનો અંક વડે એને ભાગાકાર કરવામાં આવે, 24 ભાગ્યા 2 કરવામાં આવે. તો 24 ભાગ્યા 2 કરવામાં આવે એટલે આ રીતે આપણને જવાબ મળે છે 12. તો સેમ આપણી પાસે 933 માં બે અંકો જોવા મળશે. એ કયા લેશું? પહેલો અને ત્રીજો, 9 અને 3. એ બેનો શું કરવામાં આવશે? ગુણાકાર. 9 ગુણ્યા 3 કરો એટલે કેટલા થઈ જશે? તો કે 27 થઈ જશે. વચ્ચેનો જે અંક છે એના વડે ભાગાકાર કરવામાં આવે તો 27 ભાગ્યા 3 કરવામાં આવે એટલે જવાબ કેટલો આવે? તો કે 9 આન્સર આવશે. 9 આન્સર આવે તો ઓપ્શન આપણો કયો થઈ જશે? ડી વિકલ્પ આપણો આન્સર થઈ જશે. તો આવા પ્રશ્નોમાં જો લોજિકની જરૂર પડશે, ગમે ત્યારે ગમે તે પ્રશ્ન આપેલો હોય
તો લોજિકથી તમે આન્સર આપી શકો છો. થોડીક ગણતરી કરવી પડશે અને આવા પ્રશ્નો 2-4 વાર ગણી લેશો ને મિત્રો એટલે ઓટોમેટિકલી પ્રશ્ન આવશે ને ત્યારે તમારું મગજ વ્યવસ્થિત રીતે આખું સેટઅપ થઈ જશે. જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. નેક્સ્ટ પ્રશ્નમાં આપેલું છે 77 છે એના 13 આવે છે તો કે 99ના આપણો જવાબ કેટલો આવશે એ નક્કી કરવાનું થશે. તો હવે આપણે જોઈએ તો આ કેમ આવે છે મિત્રો, તો કે અહીંયા આપણી પાસે કેટલા એમ કે સાહેબ 7 અને 7નો સરવાળો કરો 14 થાય, એમાંથી 1 બાદ કરો તો 13 થાય, તો 9 ને 9 18 થાય, એમાંથી 1 બાદ કરો તો 17 આવવા જોઈએ, જે ઓપ્શનમાં આપણી પાસે નથી. એટલે ટૂંકમાં એ લોજિક નથી આપણી પાસે. તો કયું લોજિક છે, તો કે અહીંયા આપણી પાસે 2 આપેલા છે એનો ગુણાકાર કરીએ. 7 × 7 કરવામાં આવે તો 49 થાય. હવે 49 છે એના 2 અંકો જોવા જઈએ તો 4 + 9 કરો એટલે આપણો જવાબ આવી જશે 13 આવશે. તો આ રીતે 13 આવે છે, જે વર્ગ કરીને જે 2 સંખ્યા આવી બેનો સરવાળો થાય. તો એવી જ રીતે 99 માટે આપણે શું કરશું, તો કે 9 અને 9નો ગુણાકાર થશે. 9 અને 9નો ગુણાકાર કેટલા થઈ જાય, તો 81. હવે આ બેનો આપણી પાસે સરવાળો કરવામાં આવે 8 + 1 એટલે આપણો જવાબ આવી જશે 9, આપણો આન્સર આવી જશે. ઓપ્શન આપણો સી થઈ જશે. આવી રીતે આન્સર ઓપ્શન સી મળે છે. તો આવી રીતે મિત્રો વ્યવસ્થિત રીતે જો જોવામાં આવે પ્રશ્નને તો કોઈ દિવસ ભૂલ થાય એવું નથી. તો આવી જ રીતે પ્રશ્ન જોતા જશો ને તો ઓટોમેટિકલી પ્રશ્નના જવાબ મળતા જશે. ત્યાર પછીનો પ્રશ્ન આપવામાં આવેલો છે 225ના 12 થાય છે તો 435ના કેટલા. તો આમાં એક ચોક્કસ પ્રકારનું લોજિક છે. શું લોજિક છે, તો તમે જોશો ને તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણી પાસે કઈ કઈ બાબત છે. જો છેલ્લા 2 અંકો છે ને એ 2 અને 5 છે, એ બેનો ગુણાકાર કરું. જો છેલ્લા 2 અંકોનો 2 × 5 એટલે થઈ જાય આપણા માટે 10. હવે એમાં આગલો અંક છે એ ઉમેરવામાં આવે, +2 કરો એટલે આપણો જવાબ આવે છે 12. તો સેમ લોજિક અહીંયા લાગુ પડવું જોઈએ. અહીંયા લાગુ પડવું જોઈએ તો કે 3 અને 5ની વાત કરવામાં આવે તો 3 × 5 કરવામાં આવે તો કેટલા થઈ જશે, તો કે 15 થઈ જશે. હવે આમાં ઉમેરવામાં આવે આગળની સંખ્યા કેટલી છે, તો કે 4. 15 ને 4 કેટલા થઈ જશે, 19 થઈ જશે. તો આપણો આન્સર 19 થવો જોઈએ. તો આવો વિકલ્પ આપણને બી વિકલ્પ આપેલો છે. હવે આવા પ્રશ્નો 2-3 વાર જોવામાં આવશે ને મિત્રો તો લગભગ તમારું માઇન્ડ એક સેટ થઈ જશે કે આવી રીતે આપણે આ પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. જોઈએ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરવી છે. નેક્સ્ટ પ્રશ્નમાં તમને આપવામાં આવેલું છે કે 35ના 122 થાય છે તો 168 માટે કેટલા થશે. તો હવે આવો પ્રશ્ન આપ્યો છે તો તમે જો 35ના 122 તો પહેલી વસ્તુ આ મને બધાય છે ને વર્ગની નજીક દેખાય છે. ક્યાં દેખાય છે, વર્ગની નજીક. હવે કેના વર્ગની નજીક છે, તો કે 35 છે એ 6ના વર્ગની નજીક છે. 6નો વર્ગ 36 થાય, -1 કરું તો 35 થાય. આ લોજિક મને દેખાણું. 122 છે એ 11ના વર્ગની નજીક છે. 11નો વર્ગ 121 થાય, +1 કરવું એટલે 122 થાય. એવી જ રીતે તમે જોવા જાવ તો 168 છે એ 13ના વર્ગની નજીક છે એટલે 13નો વર્ગ. એટલે હવે જો આવું જેવી જોડી હતી ને એવી જ અહીંયા જોડીઓ બનશે. પહેલામાંથી માઇનસ કર્યું હતું તો 13નો વર્ગ થાય 169, એમાંથી 1 બાદ કરો એટલે 168 થાય. તો હવે આ એવું છે કેમ, 6ના 11 કેમ થયા, તો કે 6માં 5 ઉમેરીએ તો 11 થશે. 6 છે એના 11 થયા છે. આ કેવી રીતે થયા છે, તો કે આમાં 5 ઉમેરવામાં આવ્યા એટલે 11. તો સેમ વસ્તુ 13 છે, 13માં 5 ઉમેરવામાં આવશે તો કેટલા થશે, તો કે 13 ને 5 18 થઈ જશે. કેટલા થઈ જશે, 18 થઈ જશે. તો હવે 18નો વર્ગ આપણે જોવા જઈએ, 18નો વર્ગમાં 1 આપણે પ્લસ કરવાનો થશે. 18ના વર્ગમાં આપણે 1 પ્લસ કરવાનો થશે. તો 18નો વર્ગ કેટલો થાય, તો કે 324 થાય. એમાં 1 ઉમેરવામાં આવે તો કેટલા થાય, 325 થશે. તો આપણો આન્સર બી થઈ જશે. તો હવે આપણા માટે જોઈએ તો આપણા માટે આવા પ્રશ્ન જ્યારે આવે ને મિત્રો ત્યારે સરળતાથી આપણે આન્સર આપી શકીએ ખરા. પણ એક લોજિકથી જો તમને અહીં ખબર પડી જાય કે વર્ગની નજીક દેખાતી સંખ્યાઓ છે તો કંઈક વર્ગમાં પ્લસ કે માઇનસ કરેલું હોય એવું આપણે જોઈ શકીએ. ત્યાર પછીના પ્રશ્નમાં જવું છે આપણે. ત્યાર પછીના પ્રશ્ન જોવા જાવ તો શું આપવામાં આવેલું છે, તો કે 137 બતાવેલા છે, એનો જવાબ 91 છે. તો કે 244 આપવામાં આવેલા છે, એનો આન્સર શું થવો જોઈએ. હવે 137ના આપણી પાસે શું થાય, 91. હવે તમને જોતા આવડી જાય. જો તમને આમાં ઘડિયા આવડવા જોઈએ. ઘડિયા આવડે તો તમને જો અહીંયા આપણને 13 દેખાય. કેટલા દેખાય, 13, અને બાજુમાં 7 દેખાય. તો હું એમને સિમ્પલ રીતે કહી શકું 13 × 7 કરવામાં આવે તો આપણા માટે 91 થાય. તો થઈ જાય છે.
હવે આવી જ વસ્તુ આપણને જોવા મળે 24 અને 4 દેખાય તો હું 24 ગુણ્યા 4 કરવામાં આવે તો 96 જવાબ આવે આપણો. કેટલો જવાબ આવે? 96 જવાબ આવે તો ઓપ્શન આપણો કયો બતાવે? એ આન્સર આપણો બતાવી દઈએ. આવા પ્રશ્નો તો જોઈને આવડી જવા જોઈએ. જો તમે જોવો છો દેખાય છે એવી જ રીતે આપણે આન્સર આપવાના થાય છે. તો આવી સરળતાથી જવાબ આપી શકાય છે મિત્રો અને બહુ ઇઝી રીતે આપણે આન્સર આપી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણને જોવા મળે છે, ત્યાર પછી આપણને કીધું છે કે 234 આપેલા છે, એનો જવાબ આપણી પાસે 81 આપવામાં આવેલો છે. તો એવી જ રીતે 168 આપવામાં આવેલા હોય તો એનો જવાબ શું? તો મને એક વસ્તુ દેખાય છે 81 એટલે કોઈનો વર્ગ થવો જોઈએ. આ શું દેખાવું જોઈએ? વર્ગ દેખાય છે મને. હવે વર્ગ કેનો થાય છે? તો કે 9નો વર્ગ થાય. તો આ સંખ્યા ઉપરથી ક્યાંકથી 9 નક્કી કરવાના થાય. આ વર્ગ 81 કેનો વર્ગ છે? તો કે 9નો વર્ગ છે. હવે 9નો વર્ગ નક્કી કરવા માટે 9 તો મારે ક્યાંકથી ગોતવાના, તો ગોતાય એમ જ છે બધી સંખ્યાનો સરવાળો કરવામાં આવે 2 + 3 + 4, 2 ને 3 5 ને 4 9, તો આન્સર થઈ ગયો. જે સરવાળો આવે એનો વર્ગ કરો એટલે આપણો આન્સર 81 થાય. સેમ વસ્તુ 168 માટે કરીએ તો કે 1 + 6 + 8 કેટલા થઈ ગયા? 8 ને છે 14 ને 1 15. હવે આપણે 15નો વર્ગ કરવાનો છે. 15નો વર્ગ આપણા માટે શું થઈ જવો જોઈએ? 225 આપણો આન્સર આવવો જોઈએ. તો ઓપ્શન કયો થઈ જશે? ડી વિકલ્પ આપણો આન્સર આવશે. તો જો આ વર્ગ દેખાય છે તો બધે વર્ગ જ છે ને, 125 144 215 એક નથી, બાકી 225. હવે કેનો વર્ગ થયો? તો કેવી રીતે? આપેલા જે બધા સંખ્યા હતા એનો સરવાળો કરવાથી કોઈ જે સંખ્યા આવે એનો સીધો આપણે વર્ગ કરી નાખીએ છીએ, એવો પ્રશ્ન હતો મિત્રો. તો આવા જ પ્રશ્નો બધા જુઓ કે પરીક્ષામાં વારે વારે આવતા હોય છે, બહુ ઇઝી રીતે આવડી જાય એવા પ્રશ્નો હતા બધા મિત્રો. તો આ વિડીયો વ્યવસ્થિત રીતે જોઈ અને આગામી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે મિત્રો. તો જેથી કરીને તમે આગામી પરીક્ષામાં આવા પ્રશ્નો આવે તો તમને નવા ન લાગે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, સેશનને શેર કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો. તો આવી જ રીતે નવા વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.